નમસ્કાર દર્શક મિત્રો, વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પાટીદાર સમાજ મા બાપની મંજૂરી વિનાના પ્રેમ લગ્નને સ્વીકારવા તૈયાર નથી. પાટીદાર સમાજ જ કેમ, અન્ય સમાજના લોકોએ પણ પ્રેમ લગ્ન મા બાપની મંજૂરી હોવી જરૂરી છે તેમ કહેતા આવ્યા છે. અને આ બાબતમાં સમાજ, જુદા જુદા સમાજના લોકો એ બાબતમાં પોતાનો અવાજ ઊભો કરી રહ્યા છે. આ દરમિયાન મહેસાણામાં અને કણજી નામના ગામમાં, કણજી પાણી ગામમાં એક ચોંકાવનારી ઘટના આવી કે એક જ દિવસમાં ગામમાં 24 જેટલા ભાગેડુ લગ્નની નોંધણી થઈ. તલાટીનું આ પરાક્રમ છે ને. તલાટી અર્જુન મેઘનાલે એવું કબૂલ કર્યું કે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને તેમાં એને કબૂલ કર્યું કે 2025 દરમિયાન 2000થી વધુ લગ્નોનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એક લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે 2500 રૂપિયા એ લેતો હતો. મતલબ કે 50 લાખ રૂપિયાની રોકડી કટકટાઈ દીધા હતા. આ ચર્ચા આજે આ ગંભીર મસલો છે અને આ ચર્ચા માટે આજે આપણે વાત કરીશું લાલજીભાઈ પટેલ સાથે. અને લાલજીભાઈ પટેલ આપણી સાથે જોડાય છે. લાલજીભાઈનું સ્વાગત કરશે. લાલજીભાઈ, આપનું સ્વાગત છે વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં. નમસ્કાર લાલજીભાઈ, આ એક જ ગામની અંદર બનેલા પ્રેમ લગ્નની નોંધણીના કિસ્સા, અને એમાં પણ એક જ દિવસમાં, એક દિવસની અંદર જ્યારે 24 જેટલા ભાગેડુ લગ્ન નોંધાયા છે. આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો અને પાટીદાર સમાજમાં તેના શું પ્રત્યાઘાત છે? સાહેબ, આ ઘટના એ ખરેખર ગંભીર ઘટના એટલા માટે છે કે હેલો મને લાગે કે ઇન્ટરનેટના કનેક્શનના કારણે કંઈક ઇસ્યુ લાગે છે. લાલજીભાઈનો અવાજ હવે અત્યારે હમણાં સંભળાતો નથી. પછી રિકનેક્ટ કરવા માટે એમને જણાવી. એ દરમિયાન જે ઘટના બની છે એ હું આપને ત્યાં એનો ટૂંકસાર સમજાવી દઉં કે મહેસાણામાં ભાગેડુ લગ્નનો મોટો વિવાદ સર્જાયો છે. લાલજીભાઈ, મારો અવાજ સંભળાય છે આપને? હા, વચ્ચે પ્રોબ્લેમ હતો. હા, બોલો સાહેબ. હાજી. એટલે આ લગ્નની ભીતરમાં આપ શું જોઈ રહ્યા છો, જે પ્રેમ લગ્નની નોંધણી, અને એમાં પણ એક જ દિવસમાં 24 ભાગેડુ લગ્નની નોંધણી થાય. તલાટીનો આ પરાક્રમ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો, એને કઈ રીતે જુઓ છો? આમાં એવું છે સાહેબ, આ લડાઈ છે એ યુવા દીકરીઓની મા બાપની લડાઈ છે ને. આ લડાઈ એમના થકી અને સર્વ સમાજની ટીમ સાથે અમે છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છીએ કે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો થાય. આજે જે વાત કરીએ છીએ આપણે 14/11/25 ના રોજ પટેલ જયશ્રીબેન કરીને માધુપુરા તાલુકો સિદ્ધપુર ગામના બેન છે અને એ બેનના લગ્ન આજે જે દીકરા જોડે થયા છે, ઉનાવાનો દીકરો છે. અને એની વાત કરીએ તો એને દીકરીએ સોગંદનામું કરીને એવું કહ્યું છે કે હું હારીજના મોગલ માતાના મંદિરે લગ્ન કર્યા છે. એથી પછી 2:30 વાગે એ દીકરી ઉનાવાથી સ્ટેમ્પ લે છે અને 2:30 વાગે એ જ સમયે આજે વિકે ઠાકોર કરીને છે વિસનગરના લોટરી કરવા વાળા વકીલ, એમના જોડે નોટરી કરાવે છે. અને એ સમયે અને એના 1.5 કલાક પછી એટલે 4 વાગે આજે 300 થી 350 કિલોમીટર દૂર આજે એ દૂર જગ્યાએ જ્યાં ગામ છે કણજી પાણી ગામ, જે આપણે અહીંથી 350 કિલોમીટર દૂર આવેલું છે. અને એ ગામની અંદર એ જ સમયે હાજરીમાં દીકરા દીકરીની હાજરીમાં મેરેજ એ પોતે એનો રજીસ્ટ્રેશન થાય છે. તો આવું કેવી રીતે બને કે એક જ સમયે 4 જગ્યાએ દીકરીની હાજરી હોઈ શકે? એટલે એક દીકરીનો તપાસ કરતા અમને જાણવા મળ્યું, અમારી એસપીજીની ટીમ ગામ ઉપર ત્યાં ગઈ. ત્યાં આગળ જઈને તપાસ કરી તો જે રામજી મંદિર બતાવ્યું હતું, તો રામજી મંદિર આખા ગામમાં નથી એવું સરપંચનું કહેવું છે. અને 3 દિવસની અંદર 24 લગ્નો થઈ ગયા. તો જો એક લગ્ન અને બીજા જ્ઞાતિની દીકરી હતી, એમના વાલીઓને મેં કોન્ટેક્ટ કર્યો તો એમના પરિવારને ખબર નથી કે અમારી દીકરી આ રીતે લગ્ન કર્યા છે. તો 24 લગ્નમાંથી 2 લગ્ન એટલે મતલબ છે કે ભાગેડુ લગ્નનો રેકોર્ડનો એક કાળો ધંધો 2500 રૂપિયા લીધા છે. જી. અને એ 2500 લેખે 50 લાખ રૂપિયાની જે મને ઇન્કમ થઈ એ મેં બધી રાજસ્થાનની અંદર જમીનો લીધી છે ને આ પૈસા હું કમાયો છું. તો તારા 2500 રૂપિયાના કારણે આજે 2000 દીકરીઓમાંથી જે ખોટા લગ્નો તે કર્યા છે
એ મા બાપ, એ પરિવાર, એ સમાજની આજે શું હાલત થતી છે. તો અમારે સરકારશ્રીને એ કહેવું છે કે જો 18 વર્ષથી 25 વર્ષની દીકરી કરતા હોય એ લાડેકોટથી મોટી કરીએ, જે માગે આપીએ, અને એવો તો કયો અધિકાર આપણે આપી દીધો છે કે દીકરી આપણને પૂછ્યા વગર કાયદાનો દુરુપયોગ કરીને આવા અસામાજિક તત્વો લગ્ન કરીને ભગાડી જાય સાહેબ. તો કાયદો મજબૂત કરવો જોઈએ. આ તલાટી સામે શું કાર્યવાહી કરી શકે સરકાર અને શું માગણી છે અલગ અલગ સમાજની કે જેને આ રીતે લગ્ન કરીને પૈસા એટલે કાળો ધંધો શરૂ કરે છે, પ્રેમ લગ્નના નામે ભંડાફોડ કરીને જે રીતે જે એને ગોઠવણો કરી અને રૂપિયા લણી લીધા, એની સામે શું કાર્યવાહી કરી શકાય? એને તો સાહેબ એક વાર ટર્મિનેટર જ કરવો જોઈએ. એના સિવાય સાક્ષીઓ હોય, જે લોકો આ સ્ટેમ્પ ખોટી રીતે કર્યો હોય, સ્ટેમ્પની અંદર છેડછાડ કરી હોય, આવા બધા જ લોકોને ખરેખર કડકમાં કડક સજા સરકારે કરવી જોઈએ. કારણ કે બીજા દેશની અંદર કંઈ પણ ક્રિમિનલ કરતા હોય તો 100 વાર લોકો વિચાર કરતા હોય, તો આજે આપણા દેશની અંદર કોઈ પણ ક્રિમિનલ કરો, કોઈને કોઈ બીક જ કાયદાની ના હોય, એવો કાયદો રાખીને શું કરવાનું? કાયદા તો બધા જ પ્રકારના છે. એટલે આ તલાટીને તો પહેલા તો ટર્મિનેટર કરવો જોઈએ, એના બધા હક કેન્સલ કરી દેવા જોઈએ, અને એને તો ઈડીની રેડ પાડવી જોઈએ. જેટલી મિલકતે બોલી રહ્યો છે કે મેં 50 લાખથી વધારે રૂપિયા કમાયો છું, જમીન રોકી, એ બધું સરકારે જપ્ત કરી લેવું જોઈએ, જેથી કરી આનો દાખલો ગુજરાત અને ભારતની અંદર પડે, અને આવા ખોટા લગ્ન કરવા વાળા લોકોને તો બહુ ખરાબ હાલત કરવી જોઈએ સરકારે. લાલજીભાઈ, રામજી મંદિરમાં લગ્ન કર્યાની વાત કરનારા એટલે તલાટી એ જે રજૂઆત એની પાસે જે વાતો છે તેને એને શેઠી પૂરી એને લગ્ન કર્યા, તો આવું રામજી મંદિર ગામમાં છે જ નહીં. તો આ બધી બાબતોની તપાસ તપાસમાં પોલીસ ફરિયાદ કેમ ન થઈ શકે? પોલીસ ફરિયાદ કેટલી થઈ? કેમ દીકરીના મા બાપ પોલીસ ફરિયાદ કરવા માટે વાલીશ્રીએ દીકરીના મા બાપ, સગા સંબંધી, એસપીજીની ટીમ સિદ્ધપુર તાલુકાએ પહોંચી. એટલે સિદ્ધપુર તાલુકાના પીએસઆઈ પીઆઈ એવું કહે છે કે તો ઉનાવામાં આવે. ઉનાવામાં ની અંદર જે વાત કરી તો કે આ તો સિદ્ધપુર તાલુકામાંથી ભાગી જાય છે, તો સિદ્ધપુર તાલુકામાં આવે, અને ઘરેથી દાગીના લઈને ભાગી જાય છે. દાગીનાના કમ્પ્લીટ પેપર છે, બિલો છે, બધું છે. તો એ પોલીસ વાળા એવું કહે છે કે ભાઈ અમે આની કમ્પ્લેન કે અમે ફરિયાદ ના લઈએ. એટલે હવે ગરીબ મા બાપ હોય, જે ગરીબ મતલબ ખેતી સાથે જોડાયેલો પરિવાર હોય, એ કંટાળી ગયો છે કે ફરિયાદ આપવી તો ક્યાં આપવી. એટલે એમને અમારો સંપર્ક કર્યો, અમે આ ટીમ દોડાવી. એના પછી આ 24 લગ્નનું માહિતી મળી, એ તલાટીનો વિડીયોથી લઈને સાક્ષીઓના વિડીયો બધું જ લીધું, અને બધા જ પેપર કમ્પ્લીટ કર્યા પછી આજે પ્રેસ કોન્ફરન્સની અંદર માહિતી આપી. અને સરકારશ્રીને કહેવા માંગુ છું કે ભાઈ તમે આ તપાસ કરો તો 100% બધું સાચા ખોટા કેટલા લગ્ન છે બધી માહિતી તમને મળી જશે. અંદાજે તો 2025માં એક જ તલાટી દ્વારા નોંધાયેલા લગ્નની વાત એને કરી, અને એને એમ કીધું કે 2000થી વધુ લગ્નો તેને નોંધ્યા છે. તો આવા માત્ર એક જ પંથકમાં આવું બન્યું હશે કે મહેસાણા જિલ્લા કે ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ આ પ્રકારના બોગસ લગ્ન જે એટલે બોગસ રીતે નોંધણી થઈ હોય, એવા પ્રેમ લગ્નોની એક તપાસ થવી જોઈએ? એ બાબતમાં શું માહિતી છે આપણી પાસે? બીજા તલાટીએ પણ આ ધંધો કર્યો હોય, આ તો કમાણીનું સાધન બની ગયું છે. સાહેબ, બનાસકાંઠા અમે આજથી 2023ની અંદર લગભગ 5/10/2023 તારીખે સમુનાના ગામ બનાસકાંઠાનું છે, ત્યાં 4000થી વધારે લગ્નો ખોટા અમે પકડ્યા હતા. ત્યાં મીડિયાની સમક્ષ આજે એબીપી અસ્મિતાના રોનકભાઈ અને મીડિયાની ટીમ સાથે અમે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં આગળ તલાટી અને બધાનું સર્ચ કર્યું તો 4000 ખોટા લગ્નો પકડ્યા હતા. એ સિવાય અહીંયા ઊંઝા મહેસાણા તાલુકામાં ઘણી જગ્યાએ અમને જાણવા મળ્યું છે, આરટીઆઈ પણ અમે કરેલી છે કે કઈ જગ્યાએ કેટલા લગ્ન થયા. તો એક જગ્યા ઉપર જો આજ તલાટીના પોતાના મુખેથી બોલતો હોય કે મેં પોતે 2000 લગ્ન કરાયા છે 1 વર્ષની અંદર, તો આવા કેટલા લાલચુ માણસો હશે. અને અમારે વિરોધ એનો છે કે બધા તલાટી ખોટા નથી હોતા, બધા પોલીસ વાળા ખોટા હોતા નથી, બધા ગોર મહારાજ ખોટા હોતા નથી, કે બધા વકીલો ખોટા હોતા નથી. પણ ગુજરાતમાં જે આ જૂજ લોકો એવા હોય છે જે આવો ધંધો કરતા હોય, ગોરખ ધંધો, પૈસા કમાવાની લાલચની અંદર આવી નાની નાની દીકરીઓ, જે 18 વર્ષ આજુબાજુની દીકરીઓને ફસાવીને કાયદાનો દુરુપયોગ કરી અને જે લગ્નો કરતા હોય છે, એમના સામે અમારી લાલ ઓક છે એસપીજીની, અને તંત્રને અમે કહીએ છીએ. એટલે એવું નથી કે આજે જ અમે આનો ભાંડાફોડ કર્યો હોય. ભૂતકાળની અંદર 2021 થી લઈને આજે 2025 પૂરી થવા આવી ત્યાં સુધી કેટલી વાર મીડિયા પ્રેસની અંદર અમે આ બધી માહિતીઓ પહોંચાડીએ છીએ કે આ જગ્યાએ આવું થયું, આ જગ્યાએ ખોટું થયું. અને મા બાપ પણ કેટલા લોકો આવતા હોય છે, એમનું પણ ઘણીવાર હું લાઈવ કરું છું. તો આ બધું ગુજરાતની અંદર બહુ મોટા પાયે ચાલી રહ્યું છે, અને હજારો દીકરીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.
અને એ જ દીકરીઓ 6 મહિના 12 મહિના પછી પસ્તાય છે અને પછી મા બાપ જોડે આવવા માંગતી હોય છે, તો મા બાપ પણ સ્વીકારવા તૈયાર હોતા નથી કે ના એના પતિ જોડે રહી શકે, અને છેવટે આત્મહત્યા કરવાનો વારો આવતો હોય છે. તો આ ખાલી પોતાના 2500 કે 10,000 રૂપિયાની રકમની અંદર આજે આવા ખોટા લગ્નો શું કામ કરવા જોઈએ? તો આ લોકોને ખરેખર ભગવાન એમને તો 100% સજા કરશે તારે કરશે, પણ હાલ ચાલુ સરકાર છે, બહુમતી વાળી સરકાર છે. ગૃહમંત્રી પોતે એવું કહે છે કે ગુજરાતમાં કઈ પણ જગ્યાએ ખોટું થતું હોય તો તમે અમને ધ્યાને દોરજો, અમે કડકમાં કડક સજા કરીશું. તો અમે તમારે ધ્યાને દોર્યું, હવે તમારે સજા કરવાની છે, અમે તો કઈ સજા કરવાના નથી. અમે તો ખાલી મીડિયાના પ્રજા સમક્ષ રજૂઆત કરી શકીએ, પણ સત્તા તમારી જોડે છે, 162 ધારાસભ્યો તમારી જોડે છે, 30 વર્ષથી સરકાર છે, તો તમે કેમ આ કાયદો હાથ ઉપર લેતા હોય એ લોકોને કડકમાં કડક સજા કરતા નથી સાહેબ? લાલજીભાઈ, આવા એક વર્ષમાં 2,000 2,500 પ્રેમ લગ્નો નોંધાયા છે તલાટીઓ દ્વારા, એમ આપે વાત કરી, પરંતુ એના કોઈ ખરાબ દાખલાઓ બહાર આવ્યા છે કે એમનું લગ્ન તૂટી ગયું હોય, દીકરીને ઘર પાછી ફરી હોય, દીકરીએ સુસાઇડ કર્યો હોય, અથવા તો મા બાપની પણ ન રહી અને પતિના ત્યાં પણ ના રહી શકી, એવી રજડી પડી હોય, એવી દીકરીઓના કોઈ કિસ્સાઓ તમારા ધ્યાન ઉપર આવ્યા છે? કોઈ રજૂઆત થઈ છે ખરી? બહુ બધી સાહેબ, અહીંયા મહિનાની અંદર બહુ બધા ફોન અમારી ઉપર આવે છે, અને કેટલી દીકરીઓ રજડી પડતી હોય છે એવા અમારા સમક્ષ પણ દાખલા છે. કારણ કે એ બચારી કાયદા સામે પોલીસ સ્ટેશન જાય, વકીલો પાસે જાય, સગા સંબંધીઓ પાસે જાય, આ બધા જોડે જાય, પણ એથી કઈ રિઝલ્ટ આવતું નથી. અને એના જ કારણે પછી આ દીકરીઓને પસ્તાવાનો પાર રહેતો નથી. અને બધા જે અસામાજિક તત્વો છે, દરેક સમાજમાં અસામાજિક તત્વો હોય, જે આ રીતે દીકરીઓને 15 વર્ષની થાય એટલાથી લઈ અને ફસાવાનું ચાલુ કરે છે, અને 18 વર્ષની થાય ત્યાં સુધીમાં કોર્ટ મેરેજ કરી અને કાયદાનો દુરુપયોગ કરીને આ રીતે દીકરીઓને ફસાવતા હોય છે. એવા બહુ બધા દાખલા અમારી જોડે છે કે જેનું આખું લિસ્ટ અમારી જોડે છે, પણ અમે એ સમય અંતરે બધાને કહેતા હોઈએ છીએ, કારણ કે દીકરીની પણ આબરૂ સાચવવાની હોય છે, એ પરિવારની પણ આબરૂ સાચવવાની હોય છે. આ લવ જિહાદ ટાઈપની જે ઘટનાઓની વાત કરી રહ્યા છે આપણે, તેમાં હિન્દુ છે કે કોઈ બીજી પણ જાતિના લોકો છે? લવ જેહાદ ની એ બધા વિધર્મીઓ હોય છે. લવ જેહાદ એટલે તમામ હિન્દુ દીકરીઓ સામે વિધર્મીઓ હોય છે. પણ પ્રેમ લગ્ન તો દરેક જ્ઞાતિના લોકો કરતા હોય છે. પ્રેમ લગ્ન કરે એનો પણ અમને કોઈ વાંધો નથી, પણ પ્રેમ લગ્નની આડની અંદર જે ફસાવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, ખોટા લગ્ન નોંધણી કરીને ફસાવે છે, અને જે અસામાજિક તત્વો કોઈ કામ ધંધો કરતા ના હોય, રખડતા હોય, અને એમના પરિવારથી પણ એ લોકો પરિવારે કંટાળી ગયો, સમાજે કંટાળી ગયો, આવા નવરા લોકો જે દીકરીઓને ફસાવે, અને એ દીકરી જ્યારે એ ફસાઈને એના ઘરે જાય છે ત્યારે ખબર પડે પરિવારને કે ભાઈ આ કેટલું ખરાબ છે પરિવાર, અને દીકરીને પણ ખબર પડે કે હું કેવા ઘરે આવી ગઈ છું. પણ એ વખત સમય બહુ મોડું થઈ ગયું છે, અને પછી એ દીકરી પણ કઈ કરી શકતી નથી. એટલે તમામ પ્રેમ જ્ઞાતિના લોકો લગ્નોની આમાં ફસાતા હોય છે. જી, પ્રેમ લગ્નોની જે ઘટનાઓ બની રહી છે તેમાં પાટીદાર સમાજની દીકરીઓ કેટલા ટકા હશે? માની લો કે 10 લગ્ન પ્રેમ લગ્ન નોંધાયા છે, તલાટી દ્વારા પૈસા લઈને નોંધવામાં આવ્યા હોય કે બીજી કોઈ પણ રીતે, પણ એવી પાટીદાર સમાજની દીકરીઓ એમાં 10માંથી કેટલી હોય છે ટકાવારી પ્રમાણે? ટકાવારી પ્રમાણે જોઈએ તો આમાં તમે જુઓ કે જે અમે 24 લગ્ન પકડ્યા છે એની જ વાત કરી દઈએ તો એમાં કેટલા પાટીદાર છે એ તમને કહી શકું. લગભગ 1 2 3 4 5 6 આ 24 માંથી 6 લગ્ન તો પાટીદાર દીકરીઓ છે. મતલબ કે એટલે 25%? હા, 25-30% પાટીદારની આ ખાલી 24 લગ્ન જે અમે લાયા છીએ, જેની માહિતી, અને આ તલાટીએ જે લગ્ન કરવાનો દાવો કર્યો છે 2000 દીકરીઓના લગ્ન કર્યા, તો એમાંથી આ 24 લગ્નની માહિતી લાયા તો એમાં 30% જેવો વર્ગ પાટીદાર સમાજનો છે. તો સમજો કે બાકીનો 70% તો અન્ય જ્ઞાતિની દીકરીઓ છે. તો અમે જે કામ કરી રહ્યા છીએ આ યુવા દીકરીઓનું કામ કરી રહ્યા છીએ, કોઈ પણ જ્ઞાતિની હોય. એટલે તમામ સમાજના સર્વ જ્ઞાતિના આગેવાનોને કહેવા માંગુ, જાગો, નકર આવનારા સમયની અંદર આપણે દીકરીઓ નહીં બચાવી શકીએ, પછી કોઈ કાયદો, કોઈ વ્યવસ્થા તમને સપોર્ટ નહીં મળે. લાલજીભાઈ, અલગ અલગ સમાજના લોકોમાં આ બાબતમાં અવેરનેસ લાવીને તેમને એક મંચ ઉપર લાવવાનું કામ પાટીદાર સમાજના નેતાઓ તરીકે આપના દ્વારા કે બીજા પાટીદાર સમાજના નેતાઓ દ્વારા ક્યારે થશે? અલગ અલગ સમાજના લોકોને એક મંચ ઉપર લાવવાનું કામ કેમ થતું નથી? કેમ કે આ તો દીકરીઓને ભટકાવી દેવાનું એક
કૃત્ય કહી શકાય એ પ્રકારના બનાવો બની રહ્યા છે? સાહેબ, છેલ્લા 5 વર્ષથી એસપીજી દ્વારા લડત કરીએ છીએ કાયદાની અંદર સુધારો થાય. અને તમે જે કહ્યું કે સર્વ જ્ઞાતિના લોકો એક મંચ ઉપર લાવવાની વાત કરું તો એસપીજી દ્વારા 10/10/2023 ની અંદર સુરત ખાતે અમે સર્વ સમાજની ટીમનું એક મિટિંગ કરી હતી અને જેમાં લગભગ 1000 થી વધારે લોકો ઉપસ્થિત હતા. સર્વ જ્ઞાતિના આગેવાનો, મુખ્ય આગેવાનોની મિટિંગ સુરત ખાતે હતી. તો એ મિટિંગની અંદર આ જ વાત કરવામાં આવી હતી કે આપણે પહેલા તો આપણા સમાજની અંદર અવેરનેસ ઊભું કરીએ, માતા પિતા પરિવાર સમાજને જગાડીએ. કારણ કે કાયદો જ્યાં સુધી નથી બદલાતો તો એ કાયદો ના બદલાય ત્યાં સુધી દીકરીને સાચવવાની જવાબદારી હોય એ આપણા મા બાપ ને સમાજની હોય છે. તો એ દિવસ જ્યારથી ચાલુ કર્યું 10/10/2023 થી લઈને સર્વ સમાજની મિટિંગ થકી અમે ગામે ગામ મિટિંગ કરીએ છીએ. એમાં દરેક જ્ઞાતિના લોકો પણ ઉપસ્થિત હોય છે અને આ જ વાત કરીએ છીએ કે ભાઈ એક જ વાત કરો સરકાર સમક્ષ. આજે ગુજરાતની અંદર 150 કરોડ પબ્લિક હોય તો 150 કરોડ પબ્લિકની અંદર તમામ જ્ઞાતિ લોકો અહીંયા પ્રેમથી હાવભાવથી બધા રહીએ છે. પણ જ્યારે દીકરી ભાગીને કોઈ પણ સમાજમાં લગ્ન કરે ત્યારે એ સમાજ વચ્ચે ઝઘડા થતા હોય છે, મર્ડરો પણ થઈ જતા હોય, કેટલા મોટા ઝઘડા થતા હોય. સમાજનું જે ગુજરાત શાંતિમય રહેતું નથી. તો એવા પ્રયત્નો કરીને અમે સમાજને જગાડવાનું કામ કરીએ છીએ. ઝઘડા ના થાય, શાંતિથી ગુજરાતમય વાતાવરણ રહે, શાંતિપ્રિય, એવા પણ પ્રયત્નો કરીએ છીએ. અને દરેક જ્ઞાતિના લોકો પોતાના સમાજની અંદર આ વાત લઈને જતા થયા. 2-3 વર્ષની અંદર કોઈ પણ જ્ઞાતિનું સ્નેહ મિલન હોય એમાં અમારા જેવા આગેવાનો બોલાવે છે, એમના સમાજના આગેવાનો આ બધી વાતો કરતા હોય છે કે જ્યાં સુધી સરકાર નથી માનતી, આ કાયદો નથી બદલતી, ત્યાં સુધી આપણે અવેરનેસ ઊભું કરીને મા બાપને જાગૃત આપણે કરવાની જવાબદારી આપણી રહે છે. અને સાથે સાથે દરેક જ્ઞાતિના લેટર પેડ ઉપર એસપીજી ની અંદર સમર્થન આપવામાં આવ્યું છે. આજે 400 થી વધારે પંચાયતો લેટર પેડ ઉપર સમર્થન આપ્યું છે. 400 થી વધારે જ્ઞાતિઓએ સમર્થન આપ્યું છે. 82 ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે કે કાયદો બદલાવો જોઈએ. તમામ સાંસદોએ સમર્થન આપ્યું છે. તો મારે સરકારશ્રીને કહેવું છે કે આટલા બધા ધારાસભ્યો તમારા જ પક્ષના જો સમર્થન આપતા હોય તો આ લગ્ન નોંધણીના કાયદામાં પરિવર્તન કેમ ના આવી શકે? આજે જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે સરકાર એવું કહેતી હતી કે 49% ઉપર અનામત મળે જ નહીં, કાયદો જ ના બને. જ્યારે જન આંદોલન થયું, પબ્લિક જ્યારે આખા ભારતની અંદર આંદોલન કરવા માંડ્યું, આંદોલનની અંદર અનામત માંગી, તો આજે 10% લેખે ઈડબ્લ્યુએસ આપ્યું અને આજે તમામ વિદ્યાર્થીઓ ડબ્લ્યુએસ નો લાભ લેતા થઈ ગયા. કાયદો બદલવો એ સરકારના હાથમાં છે અને સમાજના હિત માટે કાયદો બદલવાની વાત અમે કરીએ છીએ. શું માગણી છે મૂળ આ કાયદો બદલવા માટેની જે માગણી થઈ રહી છે એમાં કયા કયા મુદ્દાઓને આવરી લેવા જોઈએ આપની દ્રષ્ટિએ? જો અમે માગણી સાહેબ એ કરી છે કે લગ્ન નોંધણી કરવાનું સ્થળ જે તે વિસ્તારની ગામ શહેરની દીકરી હોય એ જગ્યાએ કરવું. જે ગામની દીકરી શહેરની દીકરી હોય પંચાયત કે નગરપાલિકા જ તમને લગ્ન નોંધણી રજીસ્ટ્રેશન કરી શકાય. દીકરીના લગ્નની ઉંમર જે 18 વર્ષે 21 વર્ષ કરવી. કેમ કે જો દીકરાની ઉંમર 21 વર્ષ હોય તો દીકરીની ઉંમર કેમ 18 વર્ષ રાખી? જો બંનેની ઉંમર સેમ કરવામાં આવે તો દીકરી 3 વર્ષમાં ખબર પડી જાય કે મારો પતિ કેવો હોવો જોઈએ, એનું પરિવાર કેવું છે, શું કરી રહ્યું છે, બધું મેચ્યોર થઈ જાય. એટલે 21 વર્ષ કરવામાં આવે. લગ્ન નોંધણીમાં જે ગ્રામ્ય કક્ષાએ તલાટીને લગ્ન પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની જવાબદારી સોંપાઈ છે તેમાં સહી સિક્કા તેમજ ચકાસણી કરવાની જવાબદારી મામલતદારશ્રી અથવા કલેક્ટરશ્રીને કરવી. અત્યારે દરેક જગ્યાએ આખા ગુજરાતમાં ગમે તો લગ્ન તમે કરી શકો અને ભારતમાં ગમે તો કરી શકો એવો કાયદો છે. એ બદલી અને એને જે મામલતદાર તલાટી કરી રહ્યા છે એ મામલતદાર અને કલેક્ટર જેવા જવાબદાર વ્યક્તિઓ કરવામાં આવે તો એના પેપર. એક માગણી એવી પણ છે અલગ અલગ સમાજની અને પાટીદાર સમાજની કે મા બાપની સંમતિ જોઈએ. હવે મા બાપની સંમતિ માંગવામાં આવી છે, આ મુદ્દાને છોડી દીધો કે છે? ના, એ મુદ્દો એ જ બતાવું છું તમને કે ચોથી માગણી અમારી એ છે કે લગ્ન નોંધણી રજીસ્ટરમાં દીકરીના માતા પિતા અથવા લોહીનો સંબંધ વાળા ભાઈ કે બહેનો એમની ફરજિયાત સહી કરવી. આ તો બહુ મહત્વનો મુદ્દો છે એટલા માટે કે અત્યારે તમે આ કેસની અંદર જોશો જે અમે પર્દાફાશ કર્યો છે એમાં જે સાક્ષીઓ છે એવું ચોખ્ખું બોલી રહ્યા છે વિડીયોમાં કે અમે તો વ્યસન કરીએ છીએ એટલે અમને પૈસા એના મળી જાય એટલે અમે સહી કરવા ગમે તો ઉપડી જઈએ. બરોબર? તો એ જો મા બાપ અથવા જવાબદાર વ્યક્તિઓ સહીઓ કરતા હોય તો એની દીકરીને ક્યારેય ખોટી જગ્યાએ મોકલી ના શકે. અને છેલ્લો જે નિયમ બદલવા માંગીએ છીએ મૈત્રી કરાર. મૈત્રી કરાર એટલો ડેન્જર વસ્તુ છે કે મારી વાઈફ છે, મારા બાળકો છોડીને સામેવાળા કોઈ પણ છોકરા જોડે પરણેલો હોય એને મને મૂકીને મને રજડતો કરી મારા બાળકોનો રજડતો કરીને બીજા જોડે ભાગીને મૈત્રી કરારમાં જતી રહે તો હવે પહેલા
આ નિયમ બદલીએ ત્યારે એના પહેલા 5મો મૈત્રી કરાર રદ કરવામાં આવે એવી પણ અમારી સાહેબ માગણી છે. તો આ 5 મૈત્રી માંગણીઓ કરારનું સાથે પ્રમાણ, અમે તમને WhatsApp પણ જી, કરી શકું. ઉત્તર ગુજરાતમાં મૈત્રી કરારનું પ્રમાણ કેવું છે અને કેવા પ્રકારનું નુકસાન વધી રહ્યું છે? સાહેબ ઉત્તર ગુજરાતની અંદર તો મને એવું લાગી રહ્યું છે સૌથી વધારે પ્રમાણ આજે બહુ ખરાબ છે. મૈત્રી કરારની અંદર એટલા બધા લગ્નો થઈ છે, એટલે મૈત્રી કરાર થઈ છે કે લગ્ન કરવાની ટાઈમ 10-10 વર્ષ થયો. હમણાં થોડા દિવસ પહેલા પણ ફેસબુકમાં લાઈવ થઈને કીધું હતું 12 વર્ષ પહેલા લગ્ન થયા અને 10 વર્ષ બે વર્ષનો એમનો દીકરો 10 વર્ષનો દીકરો છે. તો 10 વર્ષનો દીકરો મૂકી અને એની પત્ની બીજા જોડે બીજા પ્રેમ લગ્ન બીજા ભાઈ લગ્ન કર્યા હતા એના જોડે ભાગી જઈ. હવે તમે સમજો 12 વર્ષે એની પત્ની મૈત્રી કરારમાં ભાગી જઈ. તો આ મૈત્રી કરાર કેટલો ડેન્જર કહેવાય. એ ભાઈ આઈ નહીં રોતો તો મારા ઘરમાં મારી મમ્મી પપ્પા બંને લખવાગ્રસ્ત છે, મારા ઘરમાં કોઈ સાચવવાળું હોય નહીં, મારા ભાઈ ભાગી જઈ ગમે તે કરો, મારી જે લેવું એ લઈ લો પણ મારી વાઈફને તમે પાછી લાવો. એટલે ઉત્તર ગુજરાતમાં તો આ પ્રમાણ સૌથી વધુ મૈત્રી કરાર કરવાનું, જે વહેલા બહુ ડેન્જર વસ્તુ કહેવાય એમ. લાલજીભાઈ, આ મૈત્રી કરાર જે થાય છે તેમાં વકીલોની પણ ભૂમિકા ચોક્કસ પ્રકારની હોય છે. વકીલ રાખતા હોય છે, મૈત્રી કરારની નોંધણી થતી હોય તો અલગ અલગ બાર એસોસિએશનના લોકોને મળીને આ બાબતમાં તમે તમારી વાતને રજૂ કરો, તમારી લાગણીઓ રજૂ કરો. એવું કેમ ન થઈ શકે? એ જ કરી રહ્યા છીએ સાહેબ. એ જ કહું છું, અત્યારે જેટલા પણ સમૂહ લગ્ન થતા હોય, જેટલા પણ સમાજના સ્નેહ મિલન થતા બાર હોય, એસોસિએશન નાની મોટી ના, બાર એસોસિએશન વકીલોને એટલે વિશ્વાસમાં અમે એ લેવામાં પણ આવે. અમે સાહેબ એ પણ વિચારી રાખ્યું છે. અમારી સાથે જે વકીલ મિત્રોની ટીમ છે એ દરેક જ્ઞાતિના વકીલ મિત્રો છે બાર એસોસિએશનની અંદર. તો એમને પણ અમે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છીએ કે ભાઈ તમે પણ આ રીતે દીકરીઓને જે લગ્ન કરવા વાળા વકીલો હોય છે, બધા ખોટા નથી હોતા, પણ જે લોકો આવું કરી રહ્યા છે એમના સામે એક્શન લો. એમને વકીલનું જે પણ હોય એ રદ થાય. વકીલ એમનું જે સર્ટી હોય એ પણ રદ થાય, એવા પણ પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે જૂજ માણસોના કારણે આજે યુવા દીકરીઓ ફસાઈ જતી હોય છે અને દરેક જ્ઞાતિની ફસાઈ. તો તમે અમને સાથ સહકાર આપો એવા પણ અમે પ્રયત્ન કરી ચૂક્યા છીએ. અને હવે તમારા માધ્યમથી મીડિયાથી કહેવા માંગુ છું કે અમે એ પણ પ્રયત્ન કરીશું કે એક વકીલોની મિટિંગ કરીશું ને એમને કહીશું ભાઈ મહેરબાની કરો, બે હાથ જોડીએ છીએ, મા બાપનું સાંભળો અને અમે કંઈક થાય એવું કરો. એવા પણ પ્રયત્નો આવનારા સમયમાં અમે 100% કરીશું. પહેલાં ગામડાનું કલ્ચર આવું નહોતું. હમ, ઉમરો ઓળંગીને બહાર નીકળવાની વાત નહોતી. માથે હમ. ઓઢેલું હોય કે ઘૂમટ તાણેલો હોય એની બહાર મર્યાદા તૂટતી નહોતી. આ એક આપણું ભારતીય કલ્ચર હતું. પરંતુ જ્યારે સોશિયલ મીડિયા આવ્યું, સ્માર્ટફોન આવ્યો, એ પછી આ વધતું ગયું છે. એમ લાગે છે આપણે કે સોશિયલ મીડિયાનો બહુ મોટો રોલ છે આ પ્રકારના મૈત્રી કરારો માટે, અથવા તો ભાગીને પ્રેમ લગ્ન કરવાની જે વાત છે એનું પ્રમાણ વધી ગયું છે? કેટલા સમયથી આ પ્રમાણ વધી ગયેલું દેખાય છે? સાહેબ ખરેખર છેલ્લા 5-10 વર્ષની અંદર મોબાઈલના દુરુપયોગ કરીને આજે દીકરા દીકરીઓ ઘરે એવું કહેતા હોય, બિચારા મા બાપ ખેતી કરતા હોય, નાની નોકરી કરતા હોય, હવે એ લોકોનું એક જ લક્ષ્ય હોય કે ઘર મજબૂત આર્થિક રીતે કેવી રીતે કરવું પરિવારને. એનો દુરુપયોગ કરી અને મા બાપને અંધારામાં રાખીને આપણા દીકરા દીકરીઓ આ રીતે મોબાઈલની અંદર જે અસામાજિક તત્વો હોય છે એ દીકરીઓને ફસાવતા હોય છે અને દીકરીઓને ફસાવી અને આ રીતે કાયદાનો દુરુપયોગ કરીને લગ્ન કરતા હોય. એટલે મોબાઈલ જ કારણ છે. એટલે વારંવાર જાહેર જેટલા પણ ફંક્શનો થતા હોય હું એ જ વાત કરું છું કે ભાઈ આજે તમે સમજો કે અહીંયા જે દીકરી છે એ સિદ્ધપુર તાલુકાની દીકરી છે, તો એના લગ્ન આજે દૂર દૂર સુધી છે કે રાજકોટ હોય કે બીજા બધા લગ્ન ક્યારે થતા હોય છે કે મોબાઈલનો દુરુપયોગ કરીને ફસાવવામાં આવતી હોય છે અને એ રીતે કાયદાનો દુરુપયોગ કરીને લગ્ન કરતા હોય છે. તો મોબાઈલ જ માધ્યમ એવું છે કે એમાં મા બાપને પહેલા કાળજી રાખવી પડશે કે મોબાઈલનો દુરુપયોગ ના થાય, સદુપયોગ થાય. અથવા તો અમુક ઉંમર સુધી, જેમ ઓસ્ટ્રેલિયામાં નક્કી કરવામાં આવ્યું કે 16 વર્ષ પછીના બાળકો 16 વર્ષની ઉંમર થઈ જાય એના પછી જ એન્ડ્રોઈડ મોબાઈલ આપવામાં આવે, તો આપણે પણ કાયદો આપણે લાવી શકીએ આવો ભારતની અંદર. બીજા રાજ્યોમાં જે ખાપ પંચાયતો છે એ લોકો તો નિયમ કરે છે કે 18 વર્ષ સુધી દીકરીના હાથમાં મોબાઈલ ના આવવો જોઈએ, કે દીકરી કે દીકરાના હાથમાં મોબાઈલ ના જવો જોઈએ. એટલે અમુક સર્ટેન એજ સુધી એમને મોબાઈલ ફોનથી એમને દૂર રાખવા જોઈએ, એવી ખાપ પંચાયતોએ નિર્ણય લીધો છે. અલગ અલગ સમાજના લોકો આ પ્રકારના પોતાના દીકરા દીકરીઓને સમજાવે કે આ એક નિશંસ છે, કે આનું દૂષણ છે અને આગળ ન વધો તમે, અને એક એવું ઠરાવ કરવામાં આવે. એવું કેમ વિચારવામાં નથી આવતું સમાજના લોકો જેવા ભેગા થઈને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે?
સાહેબ, પ્રયત્નો તો તમે કહ્યું એ પ્રમાણે બધા જ અમે કરીએ છીએ, પણ આ કેવું છે સમાજની અંદર કે જ્યાં સુધી વાગતું નથી ત્યાં સુધી કોઈ જાગતું નથી. આજે જે મા બાપ જેની દીકરી અમારી એસપીજી ટીમ દ્વારા કહેવામાં આવે કે ભાઈ તમારી દીકરી ફલાણા શહેરમાં ફલાણા જોડે ફરતી હતી, તો એ મા બાપ તો એવું જ વિચારે કે ના, મારી દીકરી આવી હોય જ નહીં, મારી દીકરી આવું કૃત્ય કરે જ નહીં. અને જ્યારે અમે સમજાવીએ તો ઉપરથી જે કહેવા વાળા હોય એમને બહુ મોટે અપશબ્દો વાપરવા પડતા હોય છે. તો આવા સંજોગોની અંદર જ્યારે એની દીકરી ભાગી જાય એટલે દોડતા દોડતા તો પહેલા એસપીજી ઓફિસમાં જ આવે અને પછી કે અમારી જી મિલકત લઈ લો, જે લઈ લો, અમારી ઇજ્જત બતાવો, બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે દીકરી પાછી લાવો. અને પછી એ દીકરીને જ્યારે પાછી લાવવાની એસપીજી ટીમ પ્રયત્ન કરે ત્યારે એ દીકરી એટલી અંદર ગળાડૂબ થઈ જાય કે ઉપરથી ભગવાન આવીને એમ કહે ને કે ભાઈ તારા તું દુઃખી થવાની છે 400 મહિના પછી, તો કે ના, મારો ભગવાન તો મારો આ હીરો જ છે, હું એના જોડે જ જઈશ. કોઈનું વાત સાંભળવા તૈયાર હોતી નથી. જે ભગવાનની વાત ના આપણે મા બાપ બચારા ગમે એટલી રિક્વેસ્ટ કરે પોલીસ સ્ટેશનમાં તો કોઈ સાંભળવા તૈયાર નહીં હોતી અને કે મારા હીરો જોડે જવું છે. અને ઘણી વખત તો એવું બને કે એ જ દીકરી મા બાપ ઉપર કેસ કરે અને કે હું મારા મા બાપને ઓળખતી નથી અથવા મારા ભાઈઓ મને મારા પતિને ઉપાડીને લઈ ગયા અને બળજબરી કરે. આવા એ ઘણી બધી કિસ્સાઓની અંદર ઘટનાઓ કેસો બનતા હોય છે સાહેબ. આ હતી પાવર પ્લે કાર્યક્રમની વાત. વંદે માતરમ ખૂબ અસરકારક રીતે લાલજીભાઈએ પોતાની વાતને રજૂ કરીને ભાગેડુ લગ્નનો જે કૌભાંડ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં પ્રસરી ગયો છે તેની સામે સરકાર અને ગૃહ ખાતું સચેત બનીને તાત્કાલિક પગલાં લે એવી એમની લાગણી છે. આ સાથે અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. નમસ્કાર.